જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે એક નવો વિડીયો બનાવી રહી છું કે જે ટ્રેડિશનલ કપડાં છે એ હું બધા ભાડેથી આપું છું। તો એના માટેનો આજનો વિડીયો બનાવ્યો છે। તો આગળ આમાં જોજો કે મારી પાસે કેટલી વસ્તુ છે, કેવી વસ્તુ છે અને ભાડેથી મળશે, સીવી આપશું, પોતાના જોતા હોય તો એ કરી આપશું। એવી રીતે ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી વેરાયટી છે। તો આપણે તમે આગળ વિડીયામાં જોતા રહેજો। હું બધી વસ્તુ છે એ હું તમને બતાવીશ। આ બધી વસ્તુ ભાડે આપવા માટે હું ઘણા વર્ષોથી કરું છું, લગભગ 5-1 વર્ષથી કરું છું, પણ આપણે વિડીયો ક્યારેય મૂક્યો નથી। અને આ વખતે આ બધી નવી વસ્તુ છે, વધારે વસ્તુ છે એટલે વિડીયો મૂકાશ। તો જે કોઈ પણને લેવું હોય અથવા ભાડે જોતું હોય તો વહેલી તકે જે કોન્ટેક નંબર આપેલો છે એમાં બધા મારો કોન્ટેક કરજો। આ તમે જુઓ ભરેલા કાપડા છે। ભરેલા કાપડામાં પણ ઘણી બધી વેરાયટી મળી જશે અને ઘણા બધા મળી જશે। આ સાદા કાપડા છે, સાદા કાપડામાં પણ ઘણા બધા મળી જશે, ગ્રુપમાં પણ મળશે અને એક એક જોઈએ તો પણ મળી જશે। અને પહેરણાની વાત કરીએ તો આ ભરેલ પહેરણા છે, આવી રીતે પણ મળી જશે। પછી આ પહેરણું આપણે જોઈએ એલ બોર્ડરમાં આવે આપણે, એ પણ મળી જશે। અને આ આપણે સાદા પહેરણા છે, આમાં પણ ઘણા બધા મળી જશે। અને આ આપણે છે ને ચણિયાની જેમ સીવેલા હોય છે એટલે આપણે પહેરવામાં ઇઝી રહે। અને આને આપણે કહીએ ઘાસિયું, તો ઘાસિયા પણ મળી જશે। અને ઘાટડીમાં જો વાત કરીએ તો આ આપણી સાદી ઘાટડી, ઓરિજિનલ જે ઘાટડી કહીએ સાચી ઘાટડી, એ ઘાટડી છે, એવી પણ ઘણી બધી મળી જશે। પછી એક દાણાની ઘાટડી જેમાં ગોલ્ડન કલરની ટીકીનું વર્ક કરેલું છે એ પણ મળી જશે। પછી લાલ લીલી ઘાટડી છે, એ એકદમ હેવી વર્કમાં છે, એ પણ તમને મળી જશે। આ બધી ચૂંદડી છે, જોઈ લ્યો, આ ચૂંદડી પણ ખૂબ જ સરસ છે। અને ત્યાર પછી આપણે જોઈએ કે લગડી પટ્ટામાં પણ અટાણે ઘણી બધી વેરાયટી છે। આ લગડી પટ્ટામાં તમે જુઓ મરૂન કલરમાં છે અને ગ્રીન કલરમાં છે। તો આવી બધી ચૂંદડી આપણે અહીંથી મળી જશે। અને હવે જોઈએ કે આ આહિર ડ્રેસ છે જેમાં કારું પહેરણું છે અને આપણે નવખંડી ચૂંદડી કહીએ, એ ચૂંદડી અને ખીલકાપનું સાચું કાપડું કહીએ, આ આહિર ડ્રેસ છે। આમાં પણ 20 જોડી મળી જશે। અને ત્યાર પછી આપણે જોઈએ કે કોઈને મેચિંગ પહેરવું હોય એક સરખું, તો આ ચૂંદડી અને કાપડું છે એ મેચિંગ છે, એવી રીતે પણ મળી જશે। આમાં જોઈ લો તમે, હેવી વર્કમાં ચૂંદડી છે અને કાપડું છે, આવી રીતે પણ ઘણા બધા મળી જશે। અને પછી ચણિયા ચોલીમાં આપણે નવરાત્રિની ચણિયા ચોલીમાં જોઈએ ને તો એમાં પણ ઘણી બધી ડિઝાઇન, ઘણી બધી વેરાયટી મળી જશે। અને આ ચણિયા ચોલી છે, આ છે એ ગ્રુપ ચોલી છે। ગ્રુપ ચોલીનો આપણે ફોટો બતાવશું, તે જોઈ લેજો। ગ્રુપમાં પણ ચણિયા ચોલી મળી જશે। આવી ઘણી બધી ચણિયા ચોલી છે અને આ ચણિયા ચોલીની સાથે એના ઓર્નામેન્ટ્સ પણ મળશે બધા જ। અને જો કોઈને પોતાની જોડી લેવી હોય અને સીવરાવવા હોય તો એ સીવી પણ આપીએ છે, એનો માલ પણ બધો અહીંથી મળી જશે। હવે આપણે જોશું દાગીના, તો દાગીનામાં જોઈએ તો આ આપણા જો ઝૂમણા હાર છે, આ ઝૂમણું છે, આને હાંસડિયાર કરીએ, હાંસડિયાર જોઈ લો ઘણા બધા છે। પછી આપણા આ ઝૂમણા છે એ પણ ઘણા બધા છે। પછી આપણે જોઈએ કે આપણે આ કાઠલી, તો કાઠલીમાં પણ ઘણા બધા મળી જશે, કાઠલી પણ। અને આ વેઢલા, વેઢલામાં પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા છે। અને આ આપણે કહીએ મોગલ હાર, મોગલ હાર। પછી હાથમાં પહેરવાના છે, એમાં જુઓ તો અલગ અલગ ડિઝાઇનમાં આપણે ઘણી બધી વેરાયટી મળી જશે। જો હાથમાં પહેરવાના છે બધી વસ્તુ, આ બધા હાથમાં પહેરવાના છે અલગ અલગ ડિઝાઇન। આ બધા દાગીના છે એ આપણે ભાડે પણ મળશે અને જો વેચાતા લેવા હોય તો એ પણ બધા આપણે રિઝનેબલ ભાવમાં મળી જશે। અને હવે થોડુંક હું એ બતાવી દઉં કે મારા કપડાં ક્યાં ગયા હતા અને જે લોકો પહેરી અને રમેશ ને એ જોઈએ ને તો આપણે વધારે ખ્યાલ આવે કે આ કપડાં કેવા છે અને કેવા લાગે છે। તો ફુલેકામાં લોકો પહેરીને રમે છે, રાસ ગરબામાં રમે છે, ઘણી બધી જગ્યાએ લઈ જાય, એ આપણે જોઈએ ને તો આપણે ખ્યાલ આવે કે કેવા સરસ લાગે છે। અને આપણે એમ કે અહીં કાઠિયાવાડી છે, આપણું ગુજરાત છે, ત્યાં તો બધા પહેરે છે, બધા હોશે હોશે લઈ જાય છે,
પણ જે વિદેશથી આવ્યા હતા ને એને પણ મારા કપડાં પહેર્યા અને એની ભાષામાં કીધું કે લીલુબેન તમે વેરી ગુડ, તમારો બધી વસ્તુ છે એ બહુ સરસ છે. તો એમ કે બધા મુલાકાત લેજો એકવાર મારી. મને અમારી જ્ઞાતિનો ઘણો બધો સાથ મળ્યો એટલે હું આગળ વધવા માટે મેં આ વખતે ઘણી બધી વસ્તુ વસાવી છે. અને હું અબોટી બ્રાહ્મણ જ્ઞાતિમાંથી છું, તો અમારી જ્ઞાતિ છે એને મને ખૂબ સરસ સપોર્ટ આપ્યો છે. એના લીધે હું આજે આટલી વસ્તુ વસાવી અને આગળ વધીશું. તો આવો ને આવો બધા સપોર્ટ આપતા રહેજો. આ બધી વસ્તુ જે કંઈ મારી પાસે હતી એ મેં તમને બતાવી. તો કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. અને કોઈને પણ જોતું હોય અથવા ભાડે કોઈને રાખવી હોય વસ્તુ તો મારો કોન્ટેક નંબર છે, એમાં મને ફોન કરી શકો છો. અને આ એમ કે ક્યારે વિડીયો બનાવ્યો નથી, ઘણા બધા બહેનોનો ઘણા બધાનો આગ્રહ હતો એટલે આ વખતે બધાને જોવા મળે અને ખબર પડે કે આ આટલી વસ્તુ અહીંયા મળે છે, એ માટે આ વિડીયો બનાવ્યો છે. તો જોઈને કેવું લાગ્યું એ કહેજો. અને હવે પછી આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરશું કે કાંઈ પણ નવી વસ્તુ બનાવશું કે ભાડે દેવા માટે લેશું તો ક્યારેક ક્યારેક આવી રીતે આપણે વ્લોગ મૂકતા રહેશું. તો બધા જોતા રહેજો.